અમે અત્યારે ધોળાવીરામાં છીએ। ધોળાવીરામાં આપણી જે 5000 વર્ષ જૂની સંસ્કૃતિ છે એનું એક અત્યારે આપણે પેકિંગ ઘઉંના લોટો ખાઈ છીએ એને બદલે 5000 વર્ષ પહેલાં શું કરતા હતા લોકો। આજ જો ચારખાના છે તેમાં એવું માનવામાં આવે છે કે આમાં રાજગઢ કહેવાય। આ રાજગઢના રહેવાસીઓ આની અંદર અનાજનો સંગ્રહ કરતા, પોતાને 12 મહિના ચાલે એટલો આમાં સંગ્રહ કરતા। જુઓ, અંદાજિત 4-5 મીટર ઊંડી આ અનાજની કોઠીઓ છે। આ તમે જોઈ શકો છો અત્યારે ધોળાવીરાની સંસ્કૃતિ, આપણા પૂર્વજો કેટલા આધુનિક હતા। 5000 વર્ષ પહેલાં આવી બધી પોતાની રહેવાની વ્યવસ્થા, પોતાને જીવન જરૂરિયાત વસ્તુનો સ્ટોરેજ કરવાની શક્તિ, આ બધું ખૂબ આમ જોઈએ તો પથ્થર લાગે, પણ જે કોઈ લોકોને આમાં જાણવાની ઈચ્છા હોય, જિજ્ઞાસા વૃત્તિ હોય ને ખરેખર આ એક જોવાલાયક સ્થળ છે। આમ જોઈએ તો પથ્થર જ છે, પણ આપણા પૂર્વજો શું કરતા હતા એનું આ સાક્ષી છે। આ રાજગઢ વિસ્તારની અંદર 12 મકાનો એવા બનાવવામાં આવેલા હતા કે ત્યાં મણકાઓ બનતા હતા, અને એનો ઇતિહાસ એવું કહે છે કે આ વિસ્તાર બેલીના નામથી જાણીતો હતો, અને ગોળાકાર આકારના અહીંયા પરિસરો છે, અને આ એના ધોળાવીરાનો અંતિમ ચરણોમાં જે અધિકૃત થયેલું હતું એની દિવાલો ઉપર મણકા નિર્માણ કરાયાની કાર્યશાળા એટલે કે કારખાનું પણ એવું મળ્યું કે જ્યાં મણકાઓ નિર્માણ થઈ શકતા હતા। આ બધો ઇતિહાસ 5000 વર્ષ જૂનો છે।